નમસ્કાર મિત્રો, આપણે 18 દિવસ પહેલાં આ ભેંસનું છાતીના પડદાનું ઓપરેશન એટલે આના 2 ઓપરેશન કરેલા, હું અને કાક સાહેબે. અને આજે લગભગ આના સૂચર પછી કાઢી નાખ્યા છે અમે, અને ટોકા કાઢ્યા પછી એકદમ ભેંસ સ્વસ્થ છે અત્યારે. અને 18 દિવસ થઈ ગયા ઓપરેશન કર્યા, કોઈ પ્રોબ્લેમ છે નહીં અત્યારે ભેંસને. અને આ ભેંસ કરીબન અઢી મહિનાથી બીમાર હતી. ભીનમાળ જોડે લાખાવાસ ગામની ભેંસ છે, અને કરીબન 2.5 મહિનાથી ભેંસ બીમાર હતી. ત્યાં ટ્રીટમેન્ટ કરાયેલી પણ એમના પરફેક્ટ નિદાન ન થયું, એટલે એમને પછી મને બોલાવીને ચેક કરાવી. એટલે પછી મેં એમને ચેક કરીને કીધું કે છાતીનો પડદો ફાટેલો છે, એટલે એનું ઓપરેશન કરવું પડશે. તો પાર્ટીએ કીધું કે હવે મારે અહીંયા રાજસ્થાનમાં સેટ નહીં થાય, એટલે ભેંસ મોકલાય અહીંયા વાસણ આ કરણાભાઈ રબારીના ઘરે, અને ત્યાં અમે ઓપરેશન કર્યું છે 18 દિવસ પહેલાં. આજે આ ભેંસ તમે જોઈ શકો તો આના 2 ઓપરેશન કરેલા છે, 18 દિવસ થઈ ગયા છે. અને ભેંસ તંદુરસ્ત અને સ્વસ્થ, ખાવા પીવામાં ઓકે છે? ઓકે એકદમ ઓકે. બરાબર. હવે તમને આ 2 ઓપરેશન કઈ રીતના થયા છે એ બી બતાવી દઈએ અમે. જો મિત્રો, આ ભેંસનો પાર્ટીનું નામ છે, આપણે શું નામ છે? હીરાજી રાજપૂત લાખાવાસના છે. અને અહીંયા એમને કે અમારે ત્યાં ઓપરેશન અમને કરવા તો મતલબ બીક લાગશે ને અમે અમારી રીતે આ ભેંસની સેવા નહીં કરી કે, એટલે એમના મિત્ર છે એમને, અને એમને અહીંયા મોકલી આ ભેંસ વાસણમાં કરણાભાઈ રબારીને ત્યાં. અને અહીંયા અમે ઓપરેશન આવીને કરેલું છે. આનો એક ઓપરેશન આ ઉપરનું કરેલું છે, જેને અમે રૂમેનો ટોનિક કરેલું છે અહીંથી. અને બીજું એક જે DHનું એટલે કે છાતીના પડદાનું ઓપરેશન, એ 18 દિવસ પહેલાં આપણે આ 2 ઓપરેશન કરેલા છે. એ આર્યો ભાગ છે. આજે આપણે ટોકાપી કાઢી નાખ્યા આ ઓપરેશનના. અને આજે ભેંસ એકદમ ફર્સ્ટ ક્લાસ અને તંદુરસ્ત છે. હવે તમારા ભેંસમાં હવે કોઈ તકલીફ નહીં ને? કોઈ તકલીફ નહીં સાહેબ, એકદમ બરાબર. તો હવે આ ભેંસને ઓકે થઈ ગઈ? ઓકે સાહેબ. બરાબર. હવે ક્યારે મોકલવાની પાછી ભેંસ? હવે જડી કાલે આવે તો કાલે મોકલું, બીજાડે પછી બરાબર. પછી મોકલું. ખૂબ ખૂબ આભાર તમારો, કારણ કે આ ભેંસ મૂલ્યવાન, એટલે લગભગ કરીબન આ પાર્ટીએ 1,80,000ની ખરીદીને લાવેલી છે. અને આટલી ભેંસ મજબૂત અને સારી હતી, એનું ઓપરેશન કરાવી આ ભેંસને બચાવી, એના માટે ધન્યવાદ. તમને બી ખૂબ ખૂબ આભાર.